અમદાવાદમાં અડધો કલાકમાં એવો વરસાદ વરસ્યો કે પૂર્વથી લઈ અને પશ્ચિમના વિસ્તારો પાણી થઈ ગયા છે। કેટલા એવા વિસ્તારો છે જ્યાં વાહનો ડૂબી જાય એટલે કે વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે। કેટલાક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા, કેટલાય લોકોના જે વાહનો છે તે પણ બંધ પડી ગયા, ખાસ કરીને ટુ વ્હીલર બંધ પડી ગયા હતા, સાથે જ જે રિક્ષા છે તે બંધ પડી ગઈ હતી, ઘણી જગ્યાએ ગાડીઓ પણ બંધ પડી ગઈ, એટલા પાણી ભરાઈ ગયા। કોઈક જગ્યાએ 1 ઇંચ તો ક્યાંક 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદમાં। જો કે છેલ્લા ઘણા દિવસથી ગરમી અને બફારો હતો તેનાથી લોકોને રાહત મળી છે। તો પવન સાથે આ વરસાદ હતો જેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ વાહન ચલાવવામાં પણ થોડી મુશ્કેલી નડી હતી। શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા, મણિનગર તમામ વિસ્તારોમાં, સેટેલાઇટ, પ્રહલાદનગર તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને પાણી કરી નાખ્યું છે। અમદાવાદમાં થોડા વરસાદ થતા પાણી ભરાઈ જવાની સમસ્યા નજીવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાસણા ગામના દ્રશ્યો જે છે કે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં સમગ્ર રસ્તો જે છે તે પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાના કારણે બાળકો પણ ગેલમાં આવી ચૂક્યા છે અને બાળકો પણ પાણીમાં રમત કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે અમદાવાદમાં થોડો વરસાદ થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, તેના દાવા પોકળ સાબિત થતા હોય છે અને વધુ એક વખત આ જ પ્રકારની સ્થિતિ વાસણા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો જે છે કે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે, લોકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી હતી અને તે અનુસંધાને વરસાદ જે છે તે થયો છે અને લોકોએ પણ ગરમીમાંથી હાશકારાનો અનુભવ મેળવ્યો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી ગયો અને 3-4 દિવસ ઓળઘોળ રહેશે મેઘરાજા। અમદાવાદમાં પણ વરસાદની જોરદાર અસર જોવા મળશે, કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આ વરસાદ આવી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ તે અસર જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘર, દુકાન સર્વત્ર પાણીની અંદર સમાઈ ગયું છે। બેઠા પુલ તો શોધે જડતા નથી ને હજુ પણ 3-4 દિવસ આ જ રીતે જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને જેના કારણે અનરાધાર વરસાદ વરસવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ છે। તો અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી પ્રણવ પાસેથી। પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, અમદાવાદ તો આજે પાણીમાં જાણે કે ડૂબી જ ગયું છે, લગભગ અડધો-પોણો કલાક આ વરસાદ થયો હશે પણ સર્વત્ર પાણી કરી નાખ્યું। આ સંધ્યા અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થયો તે માત્ર 1 ઇંચ વરસાદ સરેરાશ અમદાવાદ શહેરમાં થયો, પરંતુ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 2 ઇંચથી પણ વધુ વરસાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છે, પરંતુ અમદાવાદ પાણી થઈ ગયું છે। અમદાવાદ શહેરનો પ્રી મોન્સૂન પ્લાન જાણે પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે અમદાવાદ શહેરનું અમરાઈવાડી 4 રસ્તા છે તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું। બંને બાજુ જે મુખ્ય રોડ છે તે રોડની અંદર પાણી છે, તે ઉપર પાણી દેખાઈ રહ્યું છે, નીચે માત્ર રસ્તો દેખાઈ રહ્યો છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બંને સાઈડ આ સ્થિતિ છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં, કારણ કે છેલ્લા અનેક સમયથી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને, પરંતુ એકાએક જે વરસાદ થાય છે અને જે રીતે વેધર વિભાગે અનુમાન પણ કર્યું હતું કે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ થશે, પરંતુ તેમ છતાં પણ જે પ્રી મોન્સૂન પ્લાન છે તેના ઉપર એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે છે અમરાઈવાડી 4 રસ્તાના। પહેલા જ્યારે હું ઉભો હતો મણિનગર વિસ્તારમાં, જે નવા જે વિડીયો અને વિઝ્યુઅલ આવી રહ્યા છે તે રીતે અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે તેમાં નરોડા, સૈદપુર, બોઘા, કુબેરનગર એ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યાં તો કમર સુધી પાણી ઘૂસી ગયા છે અને અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ પણ જોવા મળી રહ્યું છે કે પાણી છે તે ભરાઈ રહ્યા છે। વરસાદ બંધ થયો છે તેને અડધોથી પોણો કલાક થયો, તેમ છતાં પણ જે વરસાદ છે તેના કારણે જે સમસ્યા ઊભી થઈ તે સમસ્યા ફરી ઊભી થઈ રહી છે।
જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે દુકાનો છે, દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે, જે વાહનો છે તે ડૂબી ગયા છે, તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અહીંયા રહો છો? અહીંયા જ રહી. કેટલું પાણી ભરાયું? અરે અહીંયા તો બહુ પાણી ભરાણું છે, ટીચણ અમારું પાણી છે. હા, દર વર્ષે આ સ્થિતિ થાય છે? અરે આની કરતા બી આની તો બહુ પાણી ભરાય. અહીંયા તો સાતી અમારું પાણી થઈ જાય જાજો. હા, અહીંયા તો ફૂલ પાણી આવે છે. આજે ઓછું છે? આતા તો ઓછું પાણી, આ તો કાંઈ છે જ નહીં. એટલે જોઈએ એટલું પાણી છે જ નહીં. હજી તો બહુ પાણી ભરાય. આ કારખાનામાં પાણી ઘૂસી જશે. જો હું દ્રશ્ય બતાવીશ કે જોઈ શકાય છે કે હજુ પણ જે લોકો અહીંના જે કહી રહ્યા છે કે કદાચ હજુ પણ પાણી ઓછું છે, હજુ પણ પાણી ભરાય. જો વરસાદ હજુ વધુ હોત તો ચોક્કસપણે જે આસપાસના જે કારખાનાઓ છે તેમાં પણ આ પાણી જતું રહેત. પરંતુ હાલ જે કહી શકાય કે પ્રી મોન્સૂન પ્લાન ઉપર સૌથી મોટો સવાલ છે આજે ઉભો થઈ રહ્યો છે. અને જે રીતે વરસાદ વરસ્યો છે તે વરસાદને કારણે જે લોકો છે તેને લોકોને મોટું પરેશાની થઈ રહી છે. ખાસ કરીને વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે એ વાહન ચાલકોને સૌથી મોટી પરેશાની થઈ રહી છે કે વરસાદી જે પાણી છે તે પાણી છે તે અહીં ભરાઈ રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે અમરાવળી 4 રસ્તા છે તેના દ્રશ્યો છે. ઉપર મેટ્રો છે, નીચે પાણી છે, તે પાણી છે અને માત્ર અને પાણી દેખાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના જી, તો થોડા જ પૂર્વ વિસ્તારને આ વરસાદમાં વખતે જાણે કે કદાચ અમદાવાદ ડૂબી ગયું છે, થંભી ગયું છે, તેમ છતાં પણ લોકો પોતાના જે કામ માટે બહાર નીકળ્યા છે ત્યાં પહોંચવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો અમદાવાદના આ દ્રશ્ય પ્રણવ, આપનો આભાર. અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં વિધિવત રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાલડી વિસ્તારમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્યો જે છે કે જ્યાં વરસાદ જે છે તેની ધીમી ધારે શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે અમદાવાદીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો જે છે તે અસહ્ય હતો. પહેલો વરસાદ થયા બાદ ઉકળાટ જે છે તેનો અનુભવ થતો હતો, પરંતુ ત્યારબાદ હવે વિધિવત રીતે વરસાદ વરસ્યો છે એટલે કે ક્યાંક શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે રિવરફ્રન્ટ ઉપર લોકો ટહેલતા અને વરસાદની મજા લેતા પણ નજરે પડી રહ્યા છે. એ જ રીતે અમદાવાદમાં ગરમી જે છે તે દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ગરમીમાંથી વરસાદે રાહત અપાવી છે અને રાહતના અનુભવના વચ્ચે લોકો પણ વરસાદની મજા માણતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી જે છે તે કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. અમદાવાદમાં પણ આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ રહેશે તે પ્રકારની પણ આશંકા વ્યક્ત કરી હતી. જોકે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. સાથે સાથે એ પણ છે કે જે ગરજાટ સાથે વરસાદ વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે વરસાદના કારણે લોકોએ પણ હાશકારો અનુભવી રહ્યો છે. જોકે ખેડૂતો પણ વરસાદની તાતી જરૂરિયાત હતી, રાહ જોઈ રહ્યા હતા. તેમની માટે પણ આ વરસાદ જે છે તે આનંદદાયક કહી શકાય તે પ્રકારની પણ લાગણી જે છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,